મારો હેતુ શું છે કે ભાઈ આપણે લોકો ખેડૂતોને અન્નદાતા કહીએ છીએ, એને જગતનો તાત કહીએ છીએ, પણ એમાં મોટી ભૂલ કરીને કહીએ છીએ. આપણે એમને શું કામ કહીએ છીએ? અનાજ પકવીને આપે છે, પણ એના કરતાં મોટી વસ્તુ છે ને એ ઓક્સિજન પૂરું પાડે છે ખેડૂતો. એટલે અમે મલબારી લીમડા 2015-16 દક્ષિણ ભારતમાંથી રોપા લાવીને વાવેતરની એક ઝુંબેશ ઉપાડી અને પછી ખેડૂતોને સમજાયા અને અમે 2016 અને 2015 મલબારી લીમડાની શરૂઆત કરી. હવે જે પ્રમાણે ગુજરાતમાં પેલું નીલગિરીનું ચાલતું હતું ને એ પ્રમાણે ઝુંબેશ ઉપાડી. હવે જ્યાં દક્ષિણ ભારતમાં જ્યાં થાય ને તો એ લોકોને ત્યાં કેવું કે 6, 7, 8 વર્ષે કપાય. એટલે અમે અમારા બ્રોશરમાં લખી દીધું કે 8 વર્ષે કપાશે, આટલા ભાવમાં જશે. પણ એક વસ્તુ એવી બની કે જે હાલો મિરેકલ કહેવાય, જાદુ જેવું બન્યું. એના રોપા અહીંયા નથી તૈયાર થતા, એ રોપા બને છે કર્ણાટકમાં. હવે મલબારી લીમડાના હવે એક મિરેકલ એવો બન્યો કે ગુજરાતની આબોહવામાં જે લોકો ત્યાંના ખેડૂતો 7-8 વર્ષે કાપણી કરે છે, અમે પણ એવું બ્રોશરમાં લખેલું, પણ ગુજરાતમાં 4-5 વર્ષમાં તૈયાર થઈ જાય છે. બહુ ફાસ્ટ ગ્રોથ. એટલે બધા માટે, ખેડૂતો માટે સોનેરી અવસર બની ગયો ને ખાસ કરીને અમારા માટે કે અમે એને જલ્દી પ્રમોટ કરી શક્યા. અમે એક લક્ષ્યાંક પૂરો કરી દીધો. 1 કરોડ અમે પૂરા કરી દીધા મલબારી લીમડા. અમે પ્રત્યક્ષ અમે 23 લાખ જાતે વિતરણ કર્યું. બાકી બધા ઘણા બધા વેપાર કરતા થઈ ગયા. હા, બધા અમે એવું નહીં કે અમારી પાસેથી લો, જ્યાંથી લેવાય ત્યાંથી લો, પણ વાવેતર કરો, ટાર્ગેટ પૂરો કરો.